ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। योगेश्वर शिव साक्षात् विष्णुर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणां परमो गुरुः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं वन्दे जगद्गुरुम्। राधे श्याम बोलो बोलो राधे श्याम राधे श्याम राधे श्याम बोलो बोलो राधे श्याम राधे श्याम राधे श्याम बोलो बोलो राधे श्याम राधे श्याम राधे श्याम
કુટ શું કામ એ જ દિવસની જિંદગીમાં લઈ લો શ્રી પ્રભુનું નામ બોલો બોલો રાધે શ્યામ લઈ લો શ્રી પ્રભુનું નામ બોલો બોલો રાધે શ્યામ રાધે શ્યામ બોલો બોલો રાધે શ્યામ તડકા છાયા જેવી છે આ જન્મ મરણ જંજાળ તડકા છાયા જેવી છે આ જન્મ મરણ જંજાળ ફરીને નહીં મળે અવતાર ફરીને નહીં મળે અવતાર બોલો બોલો રાધે શ્યામ ફરીને નહીં મળે અવતાર ફરીને નહીં મળે અવતાર બોલો બોલો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલો બોલો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલો બોલો રાધે શ્યામ ખાલી હાથે આવ્યા જગમાં ખાલી હાથે પાછા જવાના ખાલી હાથે આવ્યા જગમાં ખાલી હાથે પાછા જવાના કરી લો કાયાનું કલ્યાણ બોલો બોલો રાધે શ્યામ કરી લો કાયાનું કલ્યાણ બોલો બોલો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલો બોલો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલો બોલો રાધે શ્યામ 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 સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ બોલો બોલો રાધે શ્યામ 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 તરુણાઓથી ડુંગર દેખે નહીં ધીરા ભગતે લખ્યું છે કે તરણાની ઓથે મોટો ડુંગર છે
પણ તરણું દેખાય છે ને ડુંગર દેખાતો નથી. પંચમહાભૂતના શરીરને તણખલાની ઉપમા તેરા ભગતે આપી અને કહ્યું કે આ શરીર દેખાય છે ખરું, શરીર જન્મે છે, શરીર મોટું થાય છે, શરીર વ્યાધિનો શિકાર બને છે, શરીર વળી વૃદ્ધાવસ્થાનો પણ શિકાર થાય છે. છેવટે શરીર એક દિવસ સમાપ્તિ પર પહોંચે છે, અદ્રશ્ય થઈ જાય છે, ભસ્મીભૂત કરી દેવામાં આવે છે. આવી રીતે શરીર દેખાય છે, સહેલાઈથી દેખાય છે, પણ અંદર ડુંગર અથવા પર્વત કરતા પણ વધારે મહિમા વાળો જે પરમાત્મા છે તે જોવાનું કામ સહેલું નથી. પરમાત્મા સહેલાઈથી દેખાતા નથી. કેવી રીતે? ધીરા ભગતે કહ્યું કે જેવી રીતે બકરીઓનું ટોળું હોય, બકરીઓના ટોળાની અંદર જેમ એકાદ સિંહ ગર્જના કરતો હોય તો બકરીઓનું ટોળું તો સહેલાઈથી દેખાય પણ સિંહનું દર્શન ના થાય. તેવી રીતે ઇન્દ્રિયો રૂપી બકરીઓના ટોળાની અંદર રહેલો આત્મા રૂપી સિંહ સહેલાઈથી દ્રષ્ટિગોચર થતો નથી. કોઈ જ્ઞાની પુરુષો, કોઈ યોગી પુરુષો, ભક્ત પુરુષો જ આ આત્માનું અથવા પરમાત્માનું સહેલાઈથી દર્શન કરે છે. તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન. તલ હોય, તલની અંદર તેલ છે, લાકડામાં અગ્નિ છે, દૂધ છે, એની અંદર દહીં છે, દહીંની અંદર માખણ છે, પરંતુ સહેલાઈથી એ બધું દેખાતું નથી. દૂધનું દહીં જમાવવું પડે ને દહીંમાંથી પછી મંથન કરીએ ત્યારે માખણ નીકળે. કાષ્ઠને, લાકડાઓને સળગાવવા પડે ત્યારે અંદરથી પાવક એટલે અગ્નિનો પ્રકાશ થાય. તલને પીસવા પડે ત્યારે અંદરથી તેલ નીકળી શકે. એવી રીતે આત્મા શરીરની અંદર રહેલો તો છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું પણ ખરું કે આ ઈશ્વર હૃદયમાં સર્વ મનુષ્યોના શરીરની અંદર નિવાસ કરે છે અને તે ઈશ્વરને જ્યારે સર્વ સમર્પણ કરવામાં આવે છે, તેની ભક્તિ કરવામાં આવે ત્યારે પછી તે ઈશ્વરનો સાક્ષાત્કાર સદાય અને તેની દ્વારા શાંતિ સાંપડે. પરંતુ શરીરની અંદર રહેલા ઈશ્વરના અનુભવને માટે સાધકે ઘણો પ્રયત્ન કરવો પડે છે. સદગુરુ હોય તો માર્ગદર્શન કરે, સદગુરુ રસ્તો બતાવે અને સદગુરુના સદુપદેશ પ્રમાણે ચાલવામાં આવે, આગળ વધવામાં આવે તો છેવટે પરમાત્માનો સાક્ષાત્કાર સાધી શકાય છે. ત્યાં મન પહોંચતું નથી, ત્યાં પવન પહોંચતો નથી. અવિનાશી છે પરમાત્મા, અખંડ છે અને ચરાચર બ્રહ્માંડમાં તેનો જ વાસ છે, સર્વવ્યાપક છે તે પરમાત્મા. તે પરમાત્માની પાસે પહોંચવાને માટે સદગુરુ માર્ગ બતાવે, તે કૃપા કરે તો સહેલાઈથી પહોંચી શકાય. સદગુરુજીએ કૃપા કરી ત્યારે આપ થયા રે પ્રકાશ, આપ થયા રે પ્રકાશ. સદગુરુએ કૃપા કરી ત્યારે સ્વતઃ પોતાની મેળે જ આત્માનો પ્રકાશ થયો, આત્માનો અનુભવ થઈ શક્યો. અને ત્યારે પછી સમજાયું કે આત્માને શોધવાને માટે આપણે બધે જ ફરતા હતા, જુદા જુદા મંદિરોમાં જતા હતા, તીર્થોમાં જતા હતા, સંતોની પાસે જઈને તેમના સદુપદેશનું શ્રવણ કરતા હતા, જુદા જુદા ધર્મ ગ્રંથોને વાંચતા, વિચારતા, સાંભળતા હતા. પરંતુ જે વસ્તુ હતી, જેની શોધ કરવાની હતી, તે આત્મારૂપી વસ્તુ તો આપણી પાસે જ હતી, આપણી સાથે જ હતી, આપણાથી ક્યાંય દૂર નહોતી, પાછળથી સમજાઈ છે. એટલે ધીરા ભગતે લખ્યું, શાશા દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ, પોતે પોતાની પાસ. દાસ ધીરો કે છે રે, જ્યાં જો ત્યાં તુહી તુહી,
જ્યાં જોઉં ત્યાં તુહી તુહી, જ્યાં જોઉં ત્યાં તુહી તુહી. મન નિર્મળ બની ગયું એટલે પછી તે પરમાત્માનો અનુભવ પોતાની અંદર થયો અને સમસ્ત જગતની અંદર પણ તે પરમાત્માના પવિત્ર પ્રકાશનું દર્શન સહેલાઈથી થઈ શકે. પછી સમજાયું કે જેને શોધતા હતા તે તો પાસે જ હતું, ક્યાંય પણ દૂર નહોતું. તે પાસે રહેલા પ્રિયતમ પરમાત્માને ઓળખવાને માટે જુદી જુદી જાતના સાધનોનો સહારો લેવામાં આવે છે અને જુદી જુદી જાતના જપ વગેરે સાધનો, ધ્યાન વગેરે સાધનોનો આધાર લીધા પછીથી તે પરમાત્માનો અનુભવ પોતાની અંદર સહેલાઈથી સાધકને થાય છે. પછી તેને શાંતિ અનુભવવા મળે છે. એ પરમાત્માનો અનુભવને માટે દરેક જન્મની અંદર સાધક પ્રયત્ન કર્યા જ કરીને એમ કરતા કરતા પછી કોઈ એક જન્મની અંદર તેને લગન લાગી જાય. ધ્રુવ જેવી, પ્રહલાદ જેવી, સંત શિરોમણી તુલસીદાસ, સુરદાસ જેવી, નરસિંહ મહેતા જેવી, મીરાબાઈ જેવી લગન લાગી જાય. ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસદેવ જેવી લગન સાધકની અંદર જાગી જાય. તેને એમ થાય કે મારે હવે પરમાત્માનો અનુભવ, પરમાત્માનું દર્શન કરવું જ છે અને તેને માટે પોતે સર્વ સમર્પણ કરી દે, અખંડ મહેનત કરે તો પરમાત્માના પરમ અનુગ્રહથી છેવટે તે પરમાત્માનો અનુભવ કરે અને જીવનમાં ધન્યતાને પણ અનુભવ. તેને પછી સનાતન શાંતિ સાંપડે. અનંત જન્મોથી જીવ આગળ ચાલ્યા જ કરે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી જન્મ, ફરી ફરી મરણ, વળી પાછું માતાના ઉદરની અંદર જવાનું, વળી પાછું બહાર નીકળવાનું. આ રીતે આવાગમનનું ચક્ર, જન્મ ને મરણનું ચક્ર અનંત કાળથી ચાલ્યા જ કરે. જુદી જુદી જાતની વાસનાઓને, લાલસાઓ તથા તૃષ્ણાઓને લઈ અને જીવા જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરે. અને છેવટે તેને સદબુદ્ધિ સૂજે, છેવટે તેને પરમાત્માને પામવાનું મન થાય તો પરમાત્માને પામવાને માટે પછીથી તે પ્રયત્નો કરે અને તે એક જન્મની અંદર તેને સંપૂર્ણ જ્ઞાન થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય, પરમાત્માની કૃપાનો વરસાદ તેના ઉપર વરસે અને તેના પરિણામે સર્વ પ્રકારની અશાંતિનો પણ અંત આવી જાય. આદ્ય શંકરાચાર્ય મહારાજ ફરતા ફરતા દક્ષિણ ભારતમાં ગયા, ધર્મ પ્રચાર કરતા હતા. અને દક્ષિણ ભારતમાં ગયા ત્યારે ઘણા માણસો તેમના દર્શન કરવાને માટે તેમના ઉતારાના સ્થાનમાં આવતા હતા. એમાં એક પતિ પત્ની એવા આવતા હતા કે જેમનો પુત્ર કેટલાય વર્ષોથી બોલતો નહોતો. એટલે પતિ પત્ની આવીને શંકરાચાર્ય મહારાજને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને પ્રેમપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે અમારો પુત્ર છે એ લગભગ 5-7 વર્ષનો થયો પણ કાંઈ બોલતો જ નથી. કોણ જાણે કેમ બોલતો નથી. અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ એને બોલાવવાને માટે, પરંતુ એક શબ્દ પણ બોલતો નથી. તમારી કૃપાથી કદાચ છોકરો બોલતો થઈ જાય, એટલા માટે અમે તે છોકરાને તમારી પાસે લાવીશું. બીજે દિવસે તે છોકરાને આદ્ય શંકરાચાર્ય મહારાજ પાસે પતિ અને પત્ની બંને લાવ્યા. શંકરાચાર્ય મહારાજના પવિત્ર ચરણોમાં પૂજ્ય ભાવે પ્રણામ કર્યા. શંકરાચાર્ય મહારાજે છોકરાને પૂછ્યું, કસ્ત્વમ શિશો કસ્ય કુતોષિ ગંતા. પ્રશ્ન પૂછ્યો, હે પુત્ર, હે પુત્ર, તું કોનો છે, ક્યાંથી આવ્યો, તારું નામ શું? સાધારણ રીતે સવાલ પૂછે. આપણે કોઈ માણસ મળે તો તેને પ્રશ્ન પૂછીએ છીએ, તમારું શું નામ, તમે ક્યાંથી આવ્યા, ક્યાં નામ, પ્રશ્ન પૂછે. એવી રીતે શંકરાચાર્ય મહારાજે તેને પ્રશ્ન પૂછ્યા. એટલે તે છોકરો બોલતો જ નહોતો. જન્મ્યા પછી
તેને અચાનક વાણી આવી. તે બોલવાના, નાહમ મનુષ્યો ન ચ દેવ યક્ષો ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રા. હું મનુષ્ય નથી, હું દેવ પણ નથી, હું રાક્ષસ પણ નથી, હું ગંધર્વ પણ નથી, કિન્નર પણ નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શુદ્ર નથી, હું તો સંન્યાસી પણ નથી, સંસારી પણ નથી. મારા આત્માના અનુભવની અંદર સ્થિતિ કરનારો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનો અંશ છું. હું પરમાત્મા સ્વરૂપ છું, માયામાંથી મુક્ત છું. ભિક્ષુર્ન ચાહમ નિજબોધ રૂપ, આત્મ સ્વરૂપ છું હું તો. આ પ્રમાણે તે છોકરાને વાચા ફૂટી અને તેને આત્મજ્ઞાનનો અલૌકિક પ્રવાહ પોતાના મુખમાંથી વેવડાવ્યો. માતાને પિતા આશ્ચર્યચકિત થઈને સાંભળવા માંડ્યા અને જેટલા માણસો ત્યાં ભેગા થયેલા તે પણ આશ્ચર્ય પામીને. ત્યારે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જુઓ, તમારો છોકરો બોલવા લાગ્યો. અત્યાર સુધી તે મૂંગો હતો, કારણ કે તેને એમ લાગતું હતું કે કોની સાથે હું વાત કરું. સંસારના માણસોની સાથે સંસારની વાતો થાય, કોઈ બ્રહ્મ જ્ઞાની મળે તો બ્રહ્મ જ્ઞાનની વાતો થાય. કોઈને બ્રહ્મ જ્ઞાનમાં રસ હોય તો તેની આગળ બ્રહ્મ જ્ઞાનના રહસ્યોનું ઉદ્ઘાટન કરવામાં આવે તો તે સમજે પણ ખરા અને આનંદ પણ પામે. અત્યાર સુધી આ છોકરાને કોઈ મળતું જ નહોતું એવું. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો તો તેના જવાબ રૂપે તેણે શુદ્ધ આત્મજ્ઞાનમાં પોતાનો પ્રત્યુત્તર પૂરો પાડ્યો. આ તમારો બાળક બ્રહ્મ જ્ઞાની છે, હવે તમે એને ઘેર લઈ આવો. ત્યારે એના માતા પિતાએ કહ્યું કે આ બ્રહ્મ જ્ઞાની પુત્રને હવે ઘેર લઈ જઈને પણ શું કરીશું? એ કાંઈ દુકાન પર હવે જવાનો નહીં, એ કાંઈ બીજું સંસારનું કામ આસક્તિથી પ્રેરાઈને કરવાનું. એનું મન તો અખંડ પરમાત્માની અંદર જ રમે છે એમ લાગે છે તમારા કહેવા પરથી. તો પછી તે પુત્રને અમે તમને સમર્પણ કરીએ છીએ, તેને તમારા શિષ્ય તરીકે રાખો. એ પોતાનું કલ્યાણ કરે છે, સારી વાત છે. તો શંકરાચાર્ય મહારાજનો પછી તે શિષ્ય થયો અને તેનું નામ હસ્તામલકાચાર્ય આપવામાં આવ્યું. જેના હાથમાં ફળ હોય તે જેમ ફળને સહેલાઈથી જોઈ શકે, એવી રીતે જેને આત્મજ્ઞાન પોતાના અંતઃકરણની અંદરથી અનાયાસે આપોઆપ સ્ફુરતું હતું, તેવા પુત્રનું નામ હસ્તામલકાચાર્ય આપવામાં. અને આદ્ય શંકરાચાર્યના 4 પટ્ટ શિષ્યોમાંનો એક આ હસ્તામલકાચાર્ય બન્યો હતો. અનંત જન્મોના સંસ્કારોના પરિણામે સાધના કરતો કરતો, તપશ્ચર્યા કરતો કરતો, જપ વ્રત કરતો કરતો જીવ પોતાના જીવનની વિશુદ્ધિને સાધે છે. ત્યારે સંસારના વિષયો અને સંસારના પદાર્થોમાંથી તેનું મન ઉપરામતા ધારણ કરે છે અને પછી પરમાત્મા તરફ અભિમુખ બની અને આગળ ને આગળ વધવા માંડે છે. પછી તે પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ કરી અને પરમાત્માના અનુભવને માટે તૈયારી કરે છે. અને પરમાત્માના અનુભવ સિવાય કાંઈ જ ફાવતું અથવા તો ગમતું નથી. આપણે ત્યાં એકાદશી વ્રત કરવાનું કહેવામાં આવ્યું. એકાદશી વ્રત કરવું, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, એકાદશી કરીએ તો વૈકુંઠનો લાભ થાય છે. એકાદશી કરવાનું જે વ્રત છે એની પાછળ આત્માના અનુભવને માટેનું સાધન બતાવવામાં આવ્યું. 11 ઇન્દ્રિયો વાળું શરીર છે, 2 આંખ છે, 2 કાન છે, 2 નાક છે, મોઢું છે, નાભી પ્રદેશ છે, ગુદા છે, ઉપસ્થ છે, મન છે, બુદ્ધિ છે. આ બધા દ્વાર છે શરીરના. તેમાંથી જીવાત્મા બાહ્ય જગતના વિષયોનો અનુભવ કરે છે. એ 11 બારણા
આપણા શરીરની ઇન્દ્રિયોના તે બારણાને બંધ કરી દેવા, જેથી વિષયોનો અનુભવ ન થાય, તે ઇન્દ્રિયો દ્વારા કુકર્મ ન થાય, એ માટે તે ઇન્દ્રિયોને તાલીમ આપવી અને દ્વારને બંધ કરીને અંદર જે દેવોના દેવ પરમાત્માનો પવિત્ર પ્રકાશ છે, તે દેવોના દેવ પરમાત્માના પવિત્ર પ્રકાશને જોવાને માટે તૈયાર થવું, આવું જે વ્રત છે તે એકાદશી વ્રત કહેવાય છે. 11 ઇન્દ્રિયોના ઉપર વિજય મેળવવો, 11 ઇન્દ્રિયોનો સંયમ સાધવો, તે દિવસે વધારે ને વધારે ભગવાનનું ભજન કરવું, તે દિવસે કોઈ કુકર્મ બને ત્યાં સુધી ના કરવું, કામ ક્રોધ લોભ અહંકારમાંથી તે દિવસે મુક્તિ મેળવવી, પવિત્ર જીવન જીવવું, સત્સંગ સાંભળવો, સદગ્રંથોનું પારાયણ કરવું, વાંચન કરવું, તે દિવસે દાન કરવું, તપ કરવું વધારે પ્રમાણમાં. આવું જે વ્રત પોતાના જીવનની વિશુદ્ધિને માટેનું છે તેને એકાદશી વ્રત કહેવામાં આવે છે. અને તેને માટે આપણે નિયમ કર્યો કે ભોજન ઓછામાં ઓછું કરવું, જેથી આળસ ના આવે. આળસ આવે તો પછીથી 11 બારી બારના શરીરના છે ઇન્દ્રિયોના, તેને બંધ કરીને પરમાત્માનો અનુભવ કરવા માટેની સાધના થતી નથી. આળસ આવે છે વધારે ખાવાથી, એટલા માટે આહાર અલ્પ કરવો, નિદ્રા અલ્પ થાય અને વધારે ભજન થાય તે દિવસે તે પ્રકારનો પ્રોગ્રામ આપણે બનાવવો જોઈએ. આ એકાદશી વ્રત છે. પાણી પર રહીને ઘણા કરે, દૂધ પર રહીને ઘણા કરે, કોઈ વળી ફળ પર રહીને કરે, કોઈ વળી ફળાહાર કરે. રહેવાય નહીં તો એક વાર થોડો ફળાહાર કરે છે, કોઈક વળી ભારે ફળાહાર પણ કરે છે, કોઈક વળી એક વાર જમીને પણ કરે. પરદેશમાં તો મોટા ભાગે માણસો એક વાર જમતા દેખાય છે. સાંજના ઘેર આવે ત્યારે જમે છે સરખું, દિવસે તો કામ ધંધા હોય છે. ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, કેનેડામાં, આવા બધા દેશોમાં માણસો વધારે ભાગે સાંજના જ ઘેર આવે ત્યારે સરખું જમે. પતિ પત્ની બંનેને સર્વિસ કરવા વહેલી સવારે જવાનું, એટલે લગભગ રોજ એક વાર જ જમનારા માણસો. એક વાર પણ એકાદશીને દિવસે ન જમે, દૂધ ફળ પર રહે અને પરમાત્માનું વધારે ને વધારે ભજન અને સાધન તે દિવસે કરીને જીવનને પવિત્ર બનાવવાને માટેની પ્રવૃત્તિ કરે, આ એકાદશી વ્રત થાય છે. તો તેનાથી મન પર ધીરે ધીરે સંયમ, ધીરે ધીરે કાબુ આવે છે. અને તે દિવસે વધારે ને વધારે ધ્યાન કરવાથી, વધારે ને વધારે નામસ્મરણ કરવાથી પરમાત્માની કૃપાને અનુભવી શકાય, પોતાના જીવનને ધન્ય બનાવી શકાય છે. આવા આવા વ્રતો ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓએ મૂકેલા છે કે એ દ્વારા માણસ થોડો સંયમ કરતા છે, થોડું સાધન ભજન વધારે પ્રમાણમાં કરતા છે, થોડો સંત સમાગમ તરફ વળે, થોડું દાન કરતા શીખે, તપ કરતા શીખે અને છેવટે પછી તે દ્વારા પરમાત્માની કૃપાનો અનુભવ પોતાના જીવનની અંદર કરે. તો સંસારની અંદર માનવ જન્મ પ્રાપ્ત કરીને શાંતિ મેળવવાને માટે જુદા જુદા સાધનો બતાવવામાં આવ્યા. એમાં શ્રીમદ ભગવદ્ ગીતાએ ભક્તિનું સાધન પણ બતાવ્યું. ભક્તિના સાધન દ્વારા પોતાની અંદર અને સમસ્ત સંસારમાં રહેલા પરમાત્માનો અનુભવ સહેલાઈથી કરી શકાય. ભક્તિનું સાધન સર્વ સુલભ સાધન, બધા જ માણસો તે સાધનનો આધાર સહેલાઈથી લઈ શકે. ઓછું ભણેલા પણ ભક્તિનો આધાર લઈ શકે, ન ભણેલા હોય તે પણ ભક્તિનો આધાર લઈ શકે, વધારે ભણેલા પણ ભક્તિનો આધાર લઈ શકે, ધનવાન પણ ભક્તિનો આધાર લઈ શકે, નિર્ધન પણ ભક્તિનો આધાર લઈ શકે, વૃદ્ધ હોય તે પણ ભક્તિનો આધાર લઈ શકે, યુવાનો પણ ભક્તિને માર્ગે આગળ વધી શકે. ભક્તિ રોગી માણસો પણ કરી શકે, નિરોગી પણ કરી શકે. ભક્તિમાં કોઈ પણ વય મર્યાદાનું બંધન નથી. ભક્તિ ગમે તે પરિસ્થિતિમાં થઈ શકે, ભક્તિ ગમે તે સ્થળમાં થઈ શકે. આવું ભક્તિનું સાધન છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ભક્તિ માર્ગને આધારે આગળ વધી અને પોતાનું કલ્યાણ કરવાને માટેનો સંદેશો પૂરો પાડે છે.
ભગવાન કહે છે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ લોકમ સંસાર કેવો છે? ભગવાન કે છે અનિત્ય છે, એક સરખા સ્વરૂપમાં રહેનારો નથી. સંસારના બધા જ પદાર્થો પ્રગટ થાય છે, સંસારના પદાર્થો વધે છે, સંસારના પદાર્થો વૃદ્ધાવસ્થાનો શિકાર બને છે અને એક દિવસ સંસારના પદાર્થો પછી વિલીન થઈ જાય, નાશ પણ પામે છે, દેખાતા બંધ થઈ જાય છે. તો સંસારના બધા જ પદાર્થો અનિત્ય છે અને સંસારના વિષયો અથવા પદાર્થોની અંદર સંપૂર્ણ સુખનો અનુભવ કોઈને થઈ શકતો નથી. પદાર્થો હોય છે ત્યાં સુધી સુખનો અનુભવ થાય છે, પદાર્થો ન હોય એટલે વળી પાછો દુઃખનો દાવાનળ જીવનની અંદર પેદા થઈ જાય, વળી પાછો માનવ દુઃખી બની જાય છે. અતિશય એક સરખા સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો પદાર્થ રહી શકતો નથી. ઘણી મુશ્કેલીઓ છે. આપણે રાખવા માંગીએ તો પણ તે પદાર્થ રહી શકતો નથી અને ના રાખવા માંગીએ તો પણ તે પદાર્થ રહેતો નથી. જે જન્મે છે તે અવશ્ય જાય છે અને જાય છે તે વળી પાછું જન્મે છે. આ જન્મ અને મરણનું ચક્ર અનાદિકાળથી જગતની અંદર ચાલ્યા જ કરે છે. એમાં સંપૂર્ણ સુખી તે જ થાય છે જે પરમાત્માનું શરણ લે, પરમાત્માનો આધાર લે અને પરમાત્માના ચારુ ચરણોમાં પોતાના મનને જોડે. તે સિવાયના બધા જ જીવો દુઃખી થાય છે, તેમને સુખ પ્રાપ્ત થતું નથી. પરમાત્માની ભક્તિ કરનાર જ સુખી છે. ગ્રીસ દેશનો બાદશાહ સિકંદર જુદા જુદા દેશોને જીતતા જીતતા ભારત વર્ષમાં આવ્યો. ભારત વર્ષમાં આવ્યા પછી સિંધુ નદીના કિનારે તેણે મુકામ કર્યો. ત્યારે ત્યાંના માણસોને પૂછ્યું કે અહીંયા કોઈ મહાત્મા નિવાસ કરે છે? જો કોઈ મહાત્મા પુરુષ નિવાસ કરતા હોય તો મારે તેમનું દર્શન કરવું છે, આશીર્વાદ મેળવવા છે, જેથી હું વધારે ને વધારે પ્રદેશો પર વિજય સ્થાપી શકું. એટલે ત્યાંના માણસોએ કહ્યું એક મહાત્મા પુરુષ ઘણા સારા છે, મહાન છે, આદર્શ છે અને તે સિંધુ નદીના કિનારા ઉપર જ પડ્યા છે. એમને કોઈ મકાન પણ નથી, કોઈ મઠ નથી, કોઈ આશ્રમ નથી, કોઈ કુટીર નથી. તે મહાત્મા દર્શન છે. એટલે સિકંદરે પોતાના મંત્રીને મહાત્માની પાસે મોકલ્યો. મંત્રીએ મહાત્મા પુરુષની પાસે જઈને જોયું તો મહાત્માના શરીર પર કોઈ પણ પ્રકારનું વસ્ત્ર નહોતું. દિગંબર અવસ્થામાં મહાત્મા સિંધુ નદીના કિનારા ઉપરની રેતીમાં સૂતા. મંત્રીએ કહ્યું મહાત્માને કે હું સિકંદર બાદશાહનો મંત્રી છું, તમને સિકંદર બાદશાહ બોલાવે છે, મને એટલા માટે મોકલ્યો છે કે તમે બાદશાહ સિકંદર પાસે આવી શકો. એટલે પેલા મહાત્માએ સ્મિત કરીને કહ્યું કે હું તો કોઈ બાદશાહને ઓળખતો જ નથી. મારી નજરમાં તો એક જ બાદશાહ, સંસારનો શહેનશાહ પરમાત્મા જ છે. તે સિવાય કોઈ પણ બાદશાહને હું ઓળખતો નથી. બીજા બધા તો નોકરો છે. સિકંદરની પાસે મારે શા માટે આવવું જોઈએ? મારે તો સિકંદરની પાસેથી કાંઈ મેળવવાનું નથી. સિકંદરને જો ઈચ્છા હોય તો એ આવી શકે, મને આવવાની ઈચ્છા નથી. મંત્રી પાછા જઈને સિકંદરને કહેવા લાગ્યો કે આ મહાત્મા તો જુદી જાતના લાગે છે. મેં એમને ઘણું કહ્યું તમારી પાસે આવવા માટે, પણ તે આવવા માટે તૈયાર થયા નહીં. હવે તો આપણે એમની પાસે જવું હોય તો જવું જોઈએ. એટલે સિકંદર રથની અંદર બેસી અને પેલા સંતની પાસે ગયો. એના મનમાં લાલચ હતી કે આ સંત આશીર્વાદ આપે તો મારું રાજ્ય કાયમ રહે અને બીજા રાજ્ય ઉપર પણ હું કબજો કરીશ. સિકંદર રથમાંથી ઉતરીને મહાત્મા પાસે ગયો, ઉભો રહ્યો ત્યાં અને કહ્યું કે તમે અહીંયા આગળ એકલા જ છો, તમારી પાસે કોઈ માણસો સેવામાં નથી. તમે કેવા દુઃખી છો. એને બદલે જો તમે મારી સાથે અમારા ગ્રીસ દેશમાં આવો
તો ત્યાં હું તમારી સંપૂર્ણ સેવા કરી શકું. સરસ મજાનો મહેલ તમને આપું, નોકર ચાકરો તમારી સેવામાં સદાને માટે હાજર રહે, જેવા જોઈએ તેવા ખાદ્ય પદાર્થો, ભોગ પદાર્થો તમારી આગળ હું રજૂ કરી શકું. તમે મારી સાથે ચાલો તો સારું. ત્યારે પેલા મહાત્મા પુરુષે સ્મિત કરીને કહ્યું, સિકંદર, તું મારી શું સેવા કરીશ? અમારા દેશમાં તો સંત પુરુષોની મોટામાં મોટી સેવા એ છે કે એમનો ઓછામાં ઓછો સમય લેવો. સંત પુરુષો પોતાના આત્માની અંદર તૃપ્ત હોય, સંત પુરુષો પરમાત્માના ભજનની અંદર ડૂબેલા રહેતા હોય, તેમના દર્શન કરવા, તેમની પાસે કોઈ શંકા હોય તો રજૂ કરીને સમાધાન મેળવવું. બાકી આખો વખત સંતોની પાસે બેસી રહેવાથી કોઈ હેતુ સરતો નથી. એટલે આ સંતોની સેવા ભારત વર્ષમાં માણસો સારી પેઠે કરે છે. મારી સેવા જ થઈ રહી છે. તું મારી શું સેવા કરીશ? હું તને પ્રશ્ન પૂછું છું કે તું તારા દેશમાંથી આટલે દૂર ભારત વર્ષમાં શા માટે આવ્યો? એટલે સિકંદરે કહ્યું કે હું રાજ્યને જીતવા માટે આવ્યો. જેટલા પણ રાજ્યો મારા રસ્તામાં આવતા હતા તે રાજ્યોને જીતતા જીતતા છેવટે અહીંયા હું આવ્યો. એટલે અહીંયા પણ મારે રાજ્યને જીતવાની ઈચ્છા છે. એ માટે હું તમારા આશીર્વાદ માંગુ છું. ત્યારે મહાત્મા પુરુષે કહ્યું, સિકંદર, હજુ તો તારી તૃષ્ણાનો અંત નથી. તું તો હજુ કામનાને લાલસાની પાછળ રમ્યા કરે છે. તને હજુ વાસના રહિત અવસ્થાની પ્રાપ્તિ થઈ નથી. તારે હજુ તારી પોતાની સેવા કરવાની બાકી છે. મારી તો શું સેવા કરીશ? તું જ ગુલામ છે તારી ઈચ્છાઓનો, તારી વાસનાઓનો ને લાલસાઓનો. તું જ શિકાર બનેલો છે, દાસ થયેલો છે. તું પહેલા તારા મનને જીત, તારી ઇન્દ્રિયોને વશ કર, તારા વિચારોના ઉપર. પહેલા તો તું સામ્રાજ્યને ભોગવ, તારી જાતનો શહેનશાહ બન, તો તને સુખ પ્રાપ્ત થશે. નહીં તો તું આવો જ ભિખારી રહેવાનો. એક ભિખારીમાં ને તારામાં કાંઈ ફેર નથી. એક ભિખારી ખાવાને માટે ભોજનની માગણી કરે છે, તો સામ્રાજ્યની ઈચ્છા રાખીને મારી પાસે આશીર્વાદની ભિક્ષા માગી રહ્યો છે. તું પણ એક ભિખારી છે. ત્યાં સુધી તને શાંતિ નહીં સાંપડે જ્યાં સુધી તું તૃષ્ણા અને વાસનાઓમાંથી મુક્તિ મેળવીશ. મારે તારી સાથે આવવાની કોઈ આવશ્યકતા નથી. હું તો જ્યાં છું ત્યાં સુધી. સિંધુ નદીના પાણી જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે મારી તરસને छिपाવે છે. આજુબાજુ ઉગેલા વૃક્ષો જ્યારે પણ મારી આવશ્યકતા હોય છે ત્યારે મને ફળ પ્રદાન કરે છે. જ્યારે પણ આવશ્યકતા હોય છે ત્યારે માણસો મારી સેવામાં જુદી જુદી જાતના આવશ્યક પદાર્થોને મૂકે છે. પવન પંખાનું કાર્ય કરે છે. આકાશનો ચંદરવો છે. આ સિંધુ નદીનો રેતીથી ભરેલો વિશાળ તટ મારે માટે પલંગ અને શૈયાનું કામ કરે છે. હું તો સંપૂર્ણ સુખી છું. મારે કાંઈ જોઈતું જ નથી. દુઃખી તો તું છે. તૃષ્ણાથી પીડાયેલો તું રાત દિવસ નવા નવા પ્રદેશોને જીતવાને માટેની યોજના બનાવે છે, અને છતાં પણ તે યોજના તારી પૂરી થતી નથી. તો સૌથી વધારે દુઃખી તો તું છે. તો ચાલ્યો જાય છે. તારી જાત પર સંયમ કર. જ્યાં સુધી તારી જાતનો સંયમ સાધીશ નહીં ત્યાં સુધી તને શાંતિ સાંપડવાની નથી. સિકંદરે ઘણો આગ્રહ કર્યો કે મારી કાંઈ ને કાંઈ સેવા સ્વીકારો. ત્યારે તે મહાત્મા પુરુષે કહ્યું કે જો સિકંદર, હમણાં સૂર્યના કિરણો પૂર્વ દિશામાંથી મારી તરફ આવી રહ્યા છે. તું વચ્ચે ઊભો રહ્યો છે. કિરણો અટકી પડ્યા છે. મારી સાથે સીધો સંપર્ક સાધી શકતા નથી. તું જરા દૂર હટી જા. એ કિરણો જે તાજા સૂર્યના છે તેમને મારા શરીર પર પડવા દે, જેથી હું કુદરતની સાથે વાતો કરી શકું, સૂર્યની સાથે વાતો કરી શકું. મારી સેવા કરવી હોય તો એક બાજુ ખસી. એટલે સિકંદર પછી રથમાં બેસી અને ત્યાંથી પાછો. સાથે સુવર્ણ મુદ્રાઓ લાવ્યો હતો. તેણે પેલા સંતના ચરણોમાં મૂકી
સંતે કહ્યું કે મારે આની આવશ્યકતા, તારે આવશ્યક, તારું મન કદી પણ તૃપ્ત થવાનું નથી. આવી લાખો સુવર્ણ મુદ્રાઓ તારી પાસે આવશે તો પણ તું ભિખારી જ રહેવાનો, તારી તૃષ્ણાનો અંત આવવાનો જ નથી. માટે તો સૌથી પ્રથમ તો તૃષ્ણામાંથી તારા મનને પાછું વાળ અને આત્માનું અનુસંધાન સાધ, અંદરની દુનિયાને જીતવાને માટેની કોશિશ કર, તો સંપૂર્ણપણે સુખી બન.